આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં એએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે। એક જ ફ્લેટના રહીશોના ટેક્સ બિલ અલગ અલગ આવ્યા છે। ઘાટલોડિયાની સ્વાતિ કોમ્પ્લેક્સના રહીશોને હાલાકી થઈ રહી છે। એક જ ચોરસ મીટરના ફ્લેટમાં વેરા અલગ અલગ આવ્યા। ઘરના ક્ષેત્રફળ અલગ દર્શાવીને વેરો વધુ મોકલાયો છે। અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી ફ્લેટનું ક્ષેત્રફળ નક્કી કરતા હોવાના આક્ષેપ થયા। તમામ ફ્લેટના બિલ 55 વાર પ્રમાણે આપેલા છે। મારું 89 વાર પ્રમાણે આપ્યું છે। મેં કોર્પોરેશનમાં જઈ એને દાદ માગી તો કોર્પોરેશનના અધિકારીઓ મારી જોડે ડોક્યુમેન્ટ્સ માગે છે। મારી જોડે એક પણ ડોક્યુમેન્ટ નથી અત્યારે હાલમાં। બધા જ ડોક્યુમેન્ટ મારા બેંકમાં છે। ખરેખર કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી છે કે સ્તર ઉપર જઈ સ્તર તપાસ કરી અને એનું માપ લેવું, છતાં એ લોકોની અવરચંડાઈ અને અવરા જવાબો આપવાની પદ્ધતિના અનુસાર કોર્પોરેશનના અધિકારીઓ ઓફિસની અંદર બેસી અને મનગળત માપ લખી અને બધા જ અમદાવાદની જનતાને લૂંટી રહ્યા છે। મારું માપ 89 ચોરસ મીટર બતાવવામાં આવ્યું છે અને એના અનુસંધાનમાં મારા તમામ ફ્લેટ એક સરખા છે, જેમને 55.86 મીટર બતાવવામાં આવ્યું છે। તો માપમાં પણ ડિફરન્ટ છે અને ટેક્સમાં પણ ડિફરન્ટ છે, જેને કારણે હું 2 વર્ષથી બિલ પણ ભરતો નથી। મેં વારંવાર મૌખિક રજૂઆતો કરી છે, ઔડાના અધિકારીઓ એને સાંભળતા નથી। જીએસટી સાથે બિલ મારું 1503 આવ્યું અને બિલમાં બતાવે છે 1473 રૂપિયા। ઓનલાઈન મેં ભર્યું ત્યારે મારે જીએસટી 30 રૂપિયા લાગ્યું અલગથી। એનું કારણ શું? હા, કે જે આપ્યું બિલ એની સાથે જ જીએસટી હોવું જોઈએ, અલગથી જીએસટી ના લાગે। ઓનલાઈન કરવાવાળાને જીએસટી અલગથી કેવી રીતે હોય? તો એ અલગથી બધાને અલગ અલગ જીએસટી આપતા હોય છે।